બાય તું માર ને તારા મોઢા માખી ના પડે ને એટલે માર લે પછી પેલે પગમાં માર ભાગમાં ના મારી વાત હા માર ઓ હાલો ગાઈસ કેમ છો બધા મજામાં છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ કાયમની જેમ વરસાદ તાણે ગુડ મોર્નિંગ થાય છે વરસાદ આવતો હોય ત્યારે જ આપણે ગુડ મોર્નિંગ થાય છે મારા મમ્મી અહીંયા બેઠા છે જો મમ્મી કાયમ વરસાદ આવી રાખ હું કરું અત્યારે ખાવ નવરાત હોય કેમ કે વરસાદ વરસે એટલે વાડીનું કામ આખું બંધ જ હોય હાલો નીકળી જાય ભાઈ મારે અત્યારે નાસ્તો કરવો છે થોડોક નાસ્તો કરી લઈ ભાઈ ને અત્યારે જો આમ ટપ ટપ અવાજ આવતો હે અહીંયા લોયું છે ને રાખેલ પાણી પડે છે ટીપું ને એવું એ અવાજ આવે છે તો આપણે છે ને થોડોક નાસ્તો કરી લઈ ભાઈ વરસાદ ટાણેનો જો ભાઈ આજના નાસ્તામાં શું છે આજનો નાસ્તો છે જો ભજીયા છે અને વઘારેલું દહીં છે અને આ લસણવાળી ચટણી અને રોટલી ભાઈ ભજીયા ભાઈ છે ને આજે થોડાક વહેતા હતા ને અત્યારે ટાટા હે હાલશે મને ટાટું ભજીયું બહુ ભાવે ગરમ કરતા અત્યારે નાસ્તો કરી લઈ થોડોક ખા ચકરી લાવો હાલો ભાઈ ચકરી ભૂલી ગયા આપણે ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આજે કંઈક મેં નહીં આવે એવું મને લાગે છે ભાઈ ના આવે તો સારું કહેવાય ક્યાંક બહાર જવાય ભાઈ નીકળાય 3 દી થયા ભાઈ આપણે ઘરે ને ઘરે જઈએ ભાઈ અને 2 દી થી આ શર્ટ પહેર્યો છે ઉતાર્યો નથી એનું કારણ નકર બીજા લુગડા ભાઈ પલળી જાય તો રોગા શું કરવું આ એક ને એક પહેરીને ઘુમરા દઈ બીજું ભાઈ આજનું વાતાવરણ કંઈક આવું ચોખ્ખું થઈ ગયું અને એમ જો આમ દૂધિયા થઈ ગયું મસ્ત લાગે જો એક બાજુ આ ઝાડવું છે ને એક બાજુ આ દૂધિયા છે નેચરલ જેવું વાતાવરણ થઈ ગયું મિત્રો અત્યારે વરસાદ નથી તો આપણે નીકળવાનું છે વાટીએ ભાઈ અત્યારે જ જવાનું છે વાટીએ Our hearts beat to the city streets. We began to feel the fire. ભાઈ અમે એને વાટીએ જતા હતા ને વચ્ચે ભાઈ વરસાદ ને ભાઈ આપણે ઊભું પડ્યું અહીંયા તો અહીંયા દુકાન છે ને આપણે જ્યાં મિત્રો જો અત્યારે થોડો વરસાદ ચાલુ છે ભાઈ આપણે વરસાદ છે ને ભાટીએ ના જવા દીધું ફૂલ વરસાદ ધમરોડાય માંડ્યો ભાઈ હવે પાછું આપણે જવું જોઈએ ઘર ભેગા તો આપણે નીકળ્યા ઘર ભેગા વરસાદમાં જોતા ધમરોડા માંડ્યો ભાઈ પાછા હવે ઘર ભેગા થાય બીજું શું ભાઈ કરે વરસાદ પહોંચે ત્યાં We rise like tall buildings. મિત્રો તમે ખાલી જોઈ લો આટલી વારમાં ખેતરમાં એને પાણી થઈ ગયા ભાઈ ચારી વાવું થઈ ગયા જો As the chemicals they take us higher. હાઈ વા ગલરી ફૂલ મેવલ ખાખેડા ભાઈ આપણે હે ને ઘરે માન પૂઈ ગયા ખાખેડા પૂઈ ગયા ને ભાઈ અડધે પૂઈ ગયા ને અડધા રસ્તે મેં ધમરોડા માંડ્યો પાછો આવવું બધું ભાઈ ખબર નથી ને 100 રૂપિયા અહીંયા તમે ગલિયા પેમેન્ટમાં ગલિયા 100 રૂપિયા અમને 100 રૂપિયા દીધા હતા પાછી જતો હતો ને પડી ગયા દેખાય આટલું કોરું રહી ગયું કેમ કે ગાડીમાં આપણે બેઠા હતા ને એટલે બાકી આગળ બંધ થઈ ગયું ભાઈ કાંઈ વાંધો નહીં છે ને વરસાદ આવ્યો હવે નાહી લઈ ભાઈ કાલ આપણે નાવા જવું હતું મારા બાપુએ ના પડી હતી કે નાવા નથી જવાય હરદીને એવું થઈ ગયા આજે ભાઈ વગર કરીએ આપણે પલરી ગયા ફાટી જતા હતા ને એમાં
નાહી નાખી, બીજું શું હોય. હવે વરસાદ આવ્યો છે ભાઈ. તો વરસાદ રહી ગયો છે ને હવે આપણે કપડાં બદલાવી લઈએ ભાઈ. 2 કલાકથી વરસાદ વરે છે ને હવે હાવ ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે ને હવે ભાઈ ટાઢ પડે છે ભાઈ. તો ફટાફટ આપણે કપડાં બદલાવી લઈએ ને વળી વરસાદ આવીએ ને તો વળી પલળી જાઉં ને હવે ટાઢ બહુ પડે છે. કપડાં બદલાવીને ભાઈ કપડાં કાઢો, કપડાં કાઢો હાલો ફટાફટ. હા ખાખેડે એટલે ઓલી બાજુ વધારે હતો, ખાખેડે આમ ખાખેડાની પલ્લીકોર વધારે હતો. ગમે એ લાવો ને જોવા લાવો. તો આપણે ભાઈ કપડાં બપડા ચેન્જ કરી લીધા છે ને હવે બપોરા થઈ ગયા છે. થોડુંક જમી લેવી કેમ કે ભૂખ તો લાગી નથી, પણ બપોરા હોય એટલે થોડુંક જમી લઈને તો સાંજ પાછી મોડી થશે. જો ખારક આવી ગઈ છે ભાઈ, રાતા કલરની ખારક છે, ઝીણી ઝીણી. હાલે લઈ લે, તોડ લે. હાલ કયો કા તોડા એમ તોડા લી હાલ્યો. તે બર્થડે નું કઈ દીધું નહીં, હું તને ખારક દઉં. કા કઈ હા ભલે લઈ આવ્યો. 50 રૂપિયા લાવવા. 50 રૂપિયા કા મફત ના આવે ભાઈ. આપણે હે ને જરાક ચાખી કેવી છે ખારક. જય ચામુંડમાં જોયું જામે એવી નહીં. તો કાઢે ને મોઢામાં ખાધી ખાજે ને. ખળવી હાચે નો બહુ હવે માર દો. ના મને જરે મોછો ન કરી. હા માર દે બગા. જો આની મેં તને ખાલી પગમાં જ માર્યો હતો. તે ભલે ને પગમાં માર્યો હોય ને માર્યો થાતો ને. એ દીધું આ ઉઈટું આ દબા હે નાખી કે હેદરા હે ને ખાલી મેં પગમાં જ માર્યો તો પ્રે ખાલી મારે હે. જો આ પણ દવા હે તો સમજ કે નહીં કે મેં ખાલી તને મને કા પગમાં પગમાં માર્યો તો તું મોમાં મારવાનું કરહો. તે પગમાં માર્યો તાતો કે નહીં. બાય તું માર ને તારા મોઢા માખી ના પડે ને એટલે. ભાઈ હે ને આપણે ઝઘડો થઈ ગયો હે. મેં ખાલી પગમાં માર્યો તો પ્રે. હવે એ મારવાનું મોં ઉપર મારવાનું કી હે. પા દવા હે આ થોડું મરે પાછું માથું જોડે મારે તું દૂર રહે અહીંયાથી. આપ પગમાં માર લે. પગમાં નહીં આપ પગમાં માર લે. પગમાં માખી મચ્છર ના બેહે, મોઢા ઉપર જ બેહે. તો મોઢા પર ના બેહે માખી મચ્છર, તું સમજ કે નહીં. તે મને કા પગમાં હવે પગમાં માર લે પછી જ. હવે પેલે પગમાં માર પગમાં ના મારે. પ્રે માર મારવું હોય તો, બાકી કઈ નહીં. હું અહીંયા મારે મોઢા. આ માર લે માર. આ પધાર આ માર આ માર. આ માર લે મારી વાત. આ માર. ઓ ભાઈ આંધી જેવું થઈ ગયું. હાવ દવા ના આપણે એક માર્કેટમાંથી સ્પ્રે લઈ આવ્યા હતા. સ્પ્રેનું નામ છે ન્યૂ હિટ. આ શું કામ કરે સ્પ્રે? માખી મચ્છર ને મારી નાખે. માખી મચ્છર વધારે હોય ને ભાઈ, ચૂમા હું એટલે મચ્છર ને માખી બધા વધારે હોય તો જાય રહ્યું ન્યૂ હિટ. આમાં જો છાપેલા છે મચ્છર. મિલી આવે 320 મિલી આવે, એમાં 196 ગ્રામ આવે એટલે 320 મિલી. 220 નો આવે છે. આથી નાનો આવે છે, એ થોડોક ઓછી રેન્જમાં આવે ને ભાઈ આ કાંઈ હે નુકસાની નથી કરતો માણસને, ખાલી માખી મચ્છર માટેનો જ છે. ને ઘણા બધા નુકસાની કરતા હોય, આ માથું ચડતું ને એવું થાય, પણ એવું કંઈ આપણે થતું નથી. જો અત્યારે ભાઈ આ બાજુથી વાદળા છે ને બધા આ બાજુ ખેંચાઈને જાય છે ભાઈ, બધા ભરી ભરીને જાય છે. ઓલી બાજુ ધમરોડીએ ભાઈ. જો ભાઈ આ વરસાદ આવ્યો ને ત્યાં ગુલાબનું ફૂલ આખું મળી ગયું એમ. જો કેવું મસ્ત છે ભાઈ, હા ગુલાબી ગુલાબી એવું. વરસાદનું પાણી છે ને વધારે નડે છે અને જો આ ગુલાબનું ફૂલ ઉગડ્યું છે અડધું અને આ બાકી છે ભાઈ. કેવું મસ્ત લાગે છે આમ ગુલાબી ગુલાબી. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દો. વ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં જતા બને. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.